માલપુરના વાંકાનેડામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની ધરપકડ. માલપુર તાલુકાના વાંકાનેડા ગામમાં 8 વર્ષની બાળકી સવારે દુકાને બિસ્કિટ લેવા ગઈ ત્યારે દુકાનદારે તેને નજીકના ડુંગર તરફ લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને શારીરિક ઈજા પહોંચાડી. બાળકીની બૂમો સાંભળીને માતા પહોંચી જતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. પરિવારે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વાંકાનેડાના નાનાભાઈ રમણભાઈ ખાંટ નામના આરોપી સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે સીન રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ આવા ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. ગઈ તારીખ 6 ઓગસ્ટના રોજ માલપુર પોલીસ સ્ટેશનની અંદર એક પોક્સો એક્ટ અને BNS નીચે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે, જેની અંદર વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી, જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય. આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો. ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી. જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો. આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઘટિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.